નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરતમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા ફરી એકવાર સાથે નજરે આવ્યા. સમૂહ લગ્નોત્સવમાં એક જ સોફા પર બેસીને વાતો કરતા કેમેરામાં કેદ. વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 141 દીકરીઓનો સર્વજ્ઞાતિ લગ્નોત્સવમાં બંને નેતાઓની નજીકતા ફરી રાજકારણમાં ચર્ચાનો વિષય બની. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના ભાણિયા વિશાલ ગુર્જર દારૂના નશામાં ઝડપાયા. મણિનગરમાં 2 વાહનોને મારી ટક્કર. કારમાં બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ મળી. લોકોએ કારમાંથી બહાર કાઢી મારામારી કરી. મણિનગર પોલીસ સ્ટેશન નજીક ઘટના બની. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. સુરતમાં જ્વેલર્સમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 2 રીઢા આરોપી ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જોનપુરથી ધરપકડ કરી. હીરા સોનાના દાગીના, મોજેનાઇટ ડાયમંડ અને બાઇક સહિત ₹11.73 લાખનો મુદ્દામાલ જપ્ત. સિંગણપોરની બ્લુ બેલ જ્વેલર્સ અને મહિધરપુરના ઘરફોડ ચોરીમાં સંડોવણી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર હવાઈ હુમલાનો દાવો કર્યો. તાલિબાનનો દાવો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયા. પાકિસ્તાનનું નિવેદન છે કે 400થી વધુ તાલિબાની ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસથી સરહદ પર સતત ગોળીબાર અને એર સ્ટ્રાઇકથી પરિસ્થિતિ તંગ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.